આજ રોજ આપણે અક્ષર મંદિર ગોંડલ દ્વારા આયોજિત શાકોત્સવમાં આવી ગયા છીએ। પહેલાં આપણે આપણું વાહન પાર્ક કરી દઈએ, પછી આગળ વધીએ। જય સ્વામિનારાયણ। પહેલાં શેરડીમાંથી ગોળ બનાવેલ છે, તેની પ્રસાદી ગોળ દાળિયા ખાઈશું। આવો લાવો મળે એ ભાગ્યશાળી। આગળ વિડીયો જોતા રહેવા વિનંતી। હવે આપણે શેરડીનો તાજો રસ પી લઈશું। તાજો રસ પીવો અને માફક આવે એટલો જ પીવો। શેરડીમાંથી ગોળ બને છે તે જોઈએ। રસને બરાબર ગરમ કરી તેને બનાવવામાં આવે છે। તે પ્રક્રિયા અહીં વિડીયો દ્વારા જોઈ શકાય છે। આપણે રસ લીધા પછી શાકોત્સવનું મહત્ત્વ સમજાવતા સ્વામીશ્રીનું સંબોધન સાંભળીશું અને શાંતિથી સારી જગ્યા લઈ બેસી જઈશું। રીંગણાના વઘારની આવશે। હવે ખરેખર રીંગણાના વઘારની અંદર મજા છે, એ આપણે આજે નક્કી કરવાનું છે। સમયની અંદર આના વાત ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત કરતા અને એ બહુ પ્રસાદીની વાત છે અને વાત છે લવ્યા દરજીની। હવે ગામડાની અંદર કેવું હોય કે ભાઈ વર્ષની અંદર એક જ વખત દરજી અઠવાડિયું કે 10 દિવસ ત્યાં જાય ને બધાના કપડા એક સાથે સીવી દે। એટલે ઘરના સભ્ય પટલાણી રીંગણા લાવી અને સુધારવાનો વિચાર કરતા હતા, ત્યાં પેલા લવજીભાઈની દ્રષ્ટિ એના ઉપર પડી। હવે દ્રષ્ટિમાંય ફેર છે પાછું। એમની જે દ્રષ્ટિ પડી એટલે પટલાણી પેલી થેલી ભરીને આપી દીધી અને લવજીભાઈ બાજુમાં જે પેલું સંચો ચલાવતા હતા બાજુમાં મૂક્યું। પણ જ્યારે લોકોને તલપ લાગે ને પછી બીજું કઈ દેખાય જ નહીં। થોડી વાર થયો ને એને થયું ખારું જો અત્યારે હાંજે હું જઈને ત્યારે રીંગણા લઈ જઈશ તો હાંજે વઘાર બેસશે। એના મજા આવી જાય એમ સમજીને લવ્યો ઘરે ગયો। ઘરે જઈ અને પછી હોમ મિનિસ્ટર ને બધા રીંગણા આપ્યા। પછી બધી સૂચના આપી કે ભાઈ આ જ રીતે અડધું ઉપરથી અડધું નીચેથી સુધારીને બંને બાજુ મસાલો બરાબર પ્રોપર મસાલો ભરજે। જો બહુ બધે સલાહ નહીં આપવાની, નહીતર 12:30 જઈને આજ તો 12 વાગે ભાઈ પહોંચી ગયા। હતું
એ રીતે એને રૂટિન પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી. રીતે જમી લેવાનું. મારા ઘણા તો ડબલ ચાવી જ રાખે, ઘરમાં દાળ નીકળે ને એકમાં છાશ નીકળે, વ્યવસ્થિત મૂક્યા છે. એટલે બૂમ પાડી, ક્યાં ગઈ? આમ નામ તો બોલાય નહીં, એ વખતે તો બોલતા નહીં નામ. એટલે આવે છે બહારથી અને કીધું શું છે? તે કે રીંગણા. રીંગણા છે ને? તે પણ ક્યાં મૂક્યા છે? તે કે હજી તો કબાટમાં છે. જેવું કીધું ને એટલે એનો ટેમ્પરેચરનો પારો જે હતો એના કરતા બમણો થઈ ગયો. આવી ઠંડીની અંદર એની ગરમી વધી ગઈ. અને જે ન બોલવાનું તને કહીને ગયો તો શાક બનાવવા માટે હું સ્પેશિયલ આવીને આપી ગયો, તને એટલી ભાન નથી પડતી. આવા સરસ મજાના રીંગણા લાવ્યો, બધી મેં કેટલી મહેનત કરી, કેટલી એને સમજાવે છે ને, ત્યારે એના જીવનની અંદર સત અને અસતનો વિવેક જતો રહેશે. અતિશય ક્રોધ આવી ગયો અને ક્રોધની અંદર ન બોલવાના શબ્દો બોલાઈ ગયા. ક્રોધાત ભવત કીધું ને, પહેલા ને પણ લાગી આવ્યું ખારું, આટલું બધું હું ઘર માટે મરી જાઉં છું, કરકસર કરું છું, બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરું છું, અને આટલું બધું કર્યા પછી મારે અબજસ જ લેવાનો? જોજો, આપણને બધાને પોતાના કામ અગત્યના લાગે છે, સામેની વ્યક્તિના કામ અગત્યના નથી લાગતા. એટલે વ્યક્તિ જીવનની અંદર વધારે દુઃખી થાય છે. નિર્ણયો પણ ઘણી વખત લઈ લઈએ છીએ, ગુસ્સાને લઈને પણ ઘણી વખત આપણે આપણા જીવનની અંદર સામેની વ્યક્તિને તો નુકસાન કરીએ છીએ, એના કરતા આપણે આપણા જીવનની અંદર વધારે નુકસાન કરીએ છીએ. અંદર કેવું હતું, પાણી ભરવા લોકો સવારે જાય અથવા સાંજે જાય. આ રાત્રે મંડ્યા, એટલે બપોરે મંડ્યા, રાત્રે નહીં સાંજે નહીં. એમાં વળી કોઈ પૂછ્યું કે ભાઈ કેમ અત્યારે પાણી ભરવા? તો કે ઘરમાં પાણી ખૂટી ગયું ત્યારે. ચાંગા પટેલના કુવામાં જઈને કેમ મરી ન ગઈ? ત્યાં બેડું લઈને જાય છે, ત્યાં વળી કોક મળ્યા કે ભાઈ તમે તો દરરોજ ત્યાં પાણી ભરવા જાઓ ને અહીંયા કેમ આવ્યા? તો કે ભાઈ એમને આ પાણી બહુ મીઠું લાગે ને એટલે ત્યાં ભરવા જાય. પણ ઘણી વખત જોજો, ઘણા સુસાઇડ કરવા જાય ને તોય બચી જાય. એ જ્યારે ખાવાનો નિર્ણય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની, આપણે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને ઘણા સમય રાહ જોઈ રહ્યા છીએ. એમને આંખની સારી એવી તકલીફ છે, છતાં પણ એક પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે આવી બીમારીની અંદર પણ રાજી થકા અહીંયા આપણને બધાને લાભ આપવા માટે આવ્યા છે. બીએપી સંસ્થાના પ્રવક્તા સંત શ્રી અપૂર્વ સ્વામીનું પ્રવચન સાંભળીશું. મજા આવશે. ધર્મ સાથે રાખી સંસારમાં રહેવું તે શીખવશે. અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરીને અમે અમારું જીવન ધન્ય બનાવી શકીએ એવી બળપૂર્વક ખાસ આપણને કથા વાર્તાનો લાભ આપે એવી ખાસ અપૂર્વ મુનિ સ્વામીને વિનંતી. હાર્દિક સ્વાગત કરીશું. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા સંત તરીકે તેઓએ દેશ વિદેશની અંદર અનેક કથાઓ પ્રવચનો કરેલા છે અને આપણે સૌ તેમને રૂબરૂ અથવા તો યુટ્યુબની અંદર સાંભળતા જ હોઈએ છીએ. અને સૂર્યએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે. ગઈકાલે જ ઉત્તરાયણ પૂરી થઈ છે. આવા મંગલકારી પર્વની અંદર ગોંડલની આ પ્રસાદીભૂત વાડીની અંદર કે જ્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં પણ કાર્યક્રમ, સંતોના ભક્તોના કાર્યક્રમ થયેલા છે. અને આજે પૂજ્ય કોઠારી દિવ્ય પુરુષ સ્વામી, પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય આરુણી ભગત, પૂજ્ય મુનિ ચિંતન સ્વામી ને સર્વે સંતોના સાનિધ્યમાં ઉપસ્થિત થયેલા તમામ ભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. હમણાં પેટ્રોલ ને ડીઝલ ના બધું હોય ને, ગેસોલિન ને બધું હમણાં જયપુરમાં હળગ્યું હતું ને, કેટલા બધા માણસો મરી ગયા એની આગને કારણે.
તો અમુક ગાડીઓ ટેન્કરો જ્વલનશીલ નથી હોતી, અમુક માણસોય આવા હોય છે જ્વલનશીલ, એને વતાવાય નહીં, પૂછાય નહીં. એક ભાઈ એના ઘરના ફળિયામાં બેઠા બેઠા છોકરાને રમાડતા હતા, તે ત્યાંથી બીજા એક ભાઈ નીકળ્યા, તે કે તમારો છે? કે તારો એ તું લઈ જા. એટલે ભાઈ તમારે અમે જોયો નહોતો કોઈ દાડો, એને તમારે સહેજ વાત કરો, કંઈ પણ પૂછો તો એનો જવાબ જ જુદો હોય. પણ આપ બધા તો ભક્તો છો, ભાવિકો છો, એટલે ખાવા પીવાનું તો એક નિમિત્ત છે. રોટલા ખાવા ગયા છે, રોટલા ખાવા બીજાને ઘેર જવાનું, એમ કે ના, કે લગ્ન પછી જવું પડે રોટલા ખાવા. કેટલાય દાડા સુધી રોટલા ખાવાનું ચાલે, પછી લાડવાનું એ આવે છે પાછું વચ્ચે, કે લાડવા લઈને જવાનું છે. હા, એવું કંઈક છે ને. હા, લાડવા લઈને ગયા છે. લાડવા લઈ અત્યાર સુધી આપણે પેલા રૂઢિ પ્રયોગમાં બોલતા હતા, હું લાડવા લઈને આવ્યા. હવે તો લાડવા લઈને ગયા છે, રોટલા લઈને જવાનું છે, અને રોટલા ખાવા જવાનું છે. એટલે નિમિત્ત બધા અલગ અલગ બનાયા છે. એના માટે અમુક લોકો સ્વભાવ થઈ ગયો એવો. એક ભાઈ બસમાં જગ્યા હતી ને તોય ઊભા હતા, બસમાં સીટ ખાલી, જગ્યા, કારણ કે અડધી બસ ભરેલી હતી ને અડધી ખાલી હતી, તોય બસમાં પેલું હેન્ડલ પકડીને ઊભા. તે પેલા કંડક્ટરે કીધું બેહી જા ને ભાઈ, જગ્યા છે. ના, કે ઉતાવળ છે. ઉતાવળ છે તે હવે ઊભો જાય એટલે વહેલું આવે, એમ તું વહેલો ઊભો થાય એટલે કે વહેલો વારો ના આવે. કઈ હવે શાંતિથી બેસવાનું. મને એમ કે બસમાં જ ઊભા થઈ જતા હશે, હારા પ્લેનમાં ઊભા થઈ જાય છે. બોલો, પ્લેનમાં એને કીધું અહીંયા રૂમમાં છે, તું ત્યાં જા. કે જ્ઞાની સ્વામી બેઠા હતા, એટલે બહાર બેઠા હતા, અને પછી પેલા છોકરાને અંદર પેલો પહેલી વાર જતો હશે, એટલે હું પાછો પ્રવચન કરવા જતો હતો. એટલે જ્ઞાની સ્વામી કે અંદર જઈશ ને પછી માયલી પાસે સાપ છે એવું બોલ્યા. તો પેલો પાછો આવી ગયો, કે સ્વામી મારે ને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર. કીધું કેમ ત્યાં નથી જવું? મને કે ત્યાં તો સાપ છે. તે પછી સિંગ ભેગી લઈ ગયા હોય ને અમારે પ્રભુ સ્વામી જેમ, તે સિંગ દાળિયા ભેગા બધા રાખ્યા હતા. તે ઊભા રહી ગયા એક બાજુ ખૂણામાં, અને ભાઈ કે સિંગ 2 રૂપિયાની સિંગ, 2 રૂપિયાની સિંગ. આવું કોઈ દાડે એરપોર્ટ પર બૂમો ના પડે, એરપોર્ટની અંદર. કે આ તો એરપોર્ટમાં ઊભા રહી કે 2 રૂપિયાની સિંગ, 2 રૂપિયાની સિંગ. તે દોડિયા આમ તો સમજાય નહીં, એટલે તો જતા જ રે. તે એક ભાઈ ગુજરાતી જતો હતો, એ સાંભળી ગયો, હારી સિંગ મળે છે. તે તરત પેલા કાકા પાસે જઈને કે બતાવો તો કેવી છે, કેટલાની આપી? કે અહીં ક્યાં સિંગ છે? કે તમે બોલો છો ને સિંગ છે? એ કે આ કાગળિયામાં લખ્યું છે, સરનામું બતાય પેલા કઈ બાજુ જવાનું છે. હું ગુજરાતી ને હોતતો તો એટલે મારે આ સિંગ વાળી કરવી પડી. બોલો, સિંગના બાને ગુજરાતી બોલનારાને હોધી કાઢ્યો. મને કે બ્લેડ નું રોકાણ કરીએ, પેલું હાબુ નું પેલું રોકાણ. આટલા રોકાણમાં આવો દુનિયામાં બીજો ધંધો બતાવો. આટલા ઓછા રોકાણમાં ભલા તમારી આગળ માથું નમાવે. બોલો ભલ મને કે આ તો ઓછા કીધા. હમણાં અમારે એક છોકરો રાજકોટમાં વાળ કપાઈને આવે, 10,000 રૂપિયા. 10,000 રૂપિયા વાળ કપાવવાના. હમણાં મેં રોનાલ્ડો ની વાત વાંચતો. રોનાલ્ડો ને ઓળખો છોકરાઓ? શું થાય તમારે? કાકા, મામા, માસા ઈ નો થાય. ઈ બધાને ઓળખતા નથી, પેલા ઓળખે છે. રોનાલ્ડો શું રમે છે? ફૂટબોલ. જો આ ગોંડલની પેઢી ભવિષ્યમાં જનરલ નોલેજ તો જો બધાનું. ફૂટબોલ રમે છે. રોનાલ્ડો કેટલા રૂપિયા કમાય છે ખબર છે? રોનાલ્ડો દર અઠવાડિયે વાળ સેટ કરવા માટેના $10,000 ખર્ચો કરે છે. અઠવાડિયાના અરુણી ભગત $10,000 વાળ સેટ કરવાના. $10,000 અઠવાડિયાના. એક મહિનાના $40,000 થયા. કેટલા છીએ આપણે? આ કુંભ મેળામાં જેટલા છે ને એટલે બધાને પાછા અહીંયા લાવી દેવા જોઈએ. આ જેટલા ત્યાં ભેગા થયા છે ને અખાડાવાળા બધાને, અને જ્યાં જ્યાં જોખમકારક તત્વો છે ને ત્યાં બધાને મોકલવા જોઈએ. ખબર પડે. આટલા 80 કરોડ છીએ, સંપેલા રહીએ, હિન્દુત્વ વાળા રહીએ, સનાતન વાળા રહીએ, સંતો સાથે જોડાયેલા રહીએ, મંદિર સાથે જોડાયેલા રહીએ. કોઈની તાકાત છે આપણી સામે આંગળી ચીંધી શકે હિન્દુસ્તાન પર?
આ આપણું બળ છે, આપણી તાકાત છે, પણ આપણે એ કરવું નથી. તો સત્સંગ કરવાનો છે. જિંદગીમાં તમે કમાઓ, પૈસા કમાઓ, ફરવા જાઓ, તમે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાઓ, બધું જ કરો, દુબઈ બુર્જ ખલીફા જોવા જાઓ, તમારે દુનિયામાં જ્યાં ફરવું હોય, જે ખાવું હોય ખાઓ, એની ના નથી, પણ અઠવાડિયે કલાક તો કાઢો મંદિર માટે, ધર્મ માટે, સત્સંગ માટે. ઉપડી જવાના, મરી જવાના. કાકા બેઠા છે, કાકાને બે બીજી લાઈન વાળા. કેટલી ઉંમર થઈ તમારે? હા, 60 થયા, 67 થયા. કેટલા બાકી રહ્યા? કેટલા બાકી રહ્યા? કોને ખબર? ચલો, કોને જેને પોતાની એક્સપાયરી ડેટ ખબર હોય આંગળી ઊંચી કરો કે હું આટલા વર્ષ એક્ઝેક્ટ જીવવાનો છે. કોઈને ખબર છે? એટલે ગમે ત્યારે ઉપડી જવાના. અત્યારે તો એટેક આવવા માંડ્યા, છોકરાઓ ઢળી પડે છે. શાકમાં શું શું નાખવાનું હોય? એટલે બટેટા દર વખતે નાખવાના હોય, જેનું શાક હોય એ નાખવાનું હોય. હા, ચલો બટેટા શાક તમે કોઈ પણ બટાટા, તુરિયલ, પરવર નાખો, ટીંડોળાનું. ચલો, પછી અંદર જે મસાલા હોય એમાં શું શું નાખવું પડે? મરચું, પછી હળદર, પછી મીઠું, પછી ચટણી, પછી વિડીયો જોવા નવા હરિભક્તોને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું, લીંબુ, જે અમને આપના તરફનું રાજકોટના મોટિવેશન છોકરાઓને મળે છે. આટલું આવડતું જ નથી. નવા વિડીયો બનાવવા પ્રોત્સાહન ખરેખર મળે તમને છે. પરણ્યા પછી જય કોઈ તકલીફ નહીં સ્વામિનારાયણ. થાય. પછી કોઈ તકલીફ નહીં થાય તમને. અત્યારથી શીખવાડી જ રાખ્યું છે એની માએ. એની માને ખબર જ હોય કે મારા છોકરાને ભૂખ્યો ના રાખવો હોય તો આટલું. શાકોત્સવ આપણને પ્રેરણા એ આપે છે કે બધું જે કંઈ કરવાનું છે એના માટે બીજું બધું તો ફોકસ કરજો જ તમે, પણ સાથે સાથે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. એ ભૂલે ચૂકે રહી ના જાય. તો આપણી હિન્દુ સંસ્કૃતિમાં 4 પુરુષાર્થની વાતો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસા કમાવાની ના નથી, કરોડપતિ થાવ. અને અમે તો પ્રાર્થના કરીએ છીએ કે આ શાકોત્સવમાં જેટલા આયા છે એ બધા કરોડપતિ થાય. વાંધો નથી ને તમારે કઈ? ચાલો, જેને કરોડપતિ થવું એ હાથ ઊંચો કરે. એક એ બરાબર ના ના કે એને તો ના લાવતા. આ ચાલશે, કપડા વાળા ચાલશે કે આ કપડા વાળા ચાલશે કે બદલે એ ચાલશે કે બુલડોઝર વાળા લાવતા નહીં કે સમજી ગયો પેલો કે પથારી ફેરવી નાખશે. ખાલી સંગમ પ્રયાગ એક મળ્યું છે એમાં આટલું કરી નાખે છે, તો બાકીના બધાને તો આપણે તો ડૂબકી મારીને બહાર આવવાનું હોય છે. બાકીના બહાર ના આવે ને એવું કરી નાખશે. આ કાર્યણીના 5માં જે લખ્યું છે એ મુજબ તો ભગવાનનું કાર્ય આ છે, અવતાર ધર્યાનું પ્રયોજન. એટલે એમણે શાકોત્સવ કર્યા હતા. જુદા જુદા ઉત્સવો પણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર આવતા હોય ત્યારે કરતા હોય છે. તો એ ભગવાને જે ઉત્સવ કર્યા એ પૈકીનો એક ઉત્સવ એટલે શાકોત્સવ છે, જેમાં રીંગણાને કરે અને બધાને જમાડે કરે. આપણા ઘરમાં શાક તો કરતા જ હોય, પણ અહીંયા સમૂહની અંદર કરે. પણ ભગવાન તો અમારે એટલા મોટા મોટા શાકોત્સવ કરતા, રંગેડા ગામો ગામનાથી ભેગા કર્યા હોય ને એમાં 80